જય શ્રી કૃષ્ણ. ધોરણ 11ના એક નવા ચેપ્ટરની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 18, દેહજળ અને પરિવહન. દેહજળ એટલે આપણા શરીરની અંદર આવેલા લિક્વિડ. હવે આપણા શરીરની અંદર તમે લોકો ચેપ્ટર 7 થોડું ભણ્યા છો, સંયોજક પેશી. તો સંયોજક પેશીમાં એક પ્રકાર આવતો હતો પ્રવાહી સંયોજક પેશી. અને પ્રવાહી સંયોજક પેશીમાં એટલે આપણા બોડીની અંદર રહેલા બે પ્રવાહી, દેહ એટલે શરીર અને જળ એટલે પ્રવાહી, શરીરમાં આવેલા જે પ્રવાહી છે એ પ્રવાહી વિશેની વાત છે. તો બે પ્રવાહી મુખ્ય છે આપણા શરીરની અંદર. એક છે રુધિર અને બીજું છે લસિકા, બ્લડ અને લિમ્ફ. એમાંય સૌથી અગત્યનું જો કોઈ હોય તો એ બ્લડ છે. લસિકા પણ મહત્વનું તો છે, પરંતુ લસિકાનું નિર્માણ લોહીમાંથી જ થાય છે. એટલે વધારે ઇમ્પોર્ટન્ટ તમારા શરીરની અંદર જો કોઈ પ્રવાહી હોય તો એ પ્રવાહી છે રુધિર એટલે કે બ્લડ. મેં જાણી જોઈને લાલ અક્ષરે જ લખ્યું છે બ્લડ એટલે કે રુધિર. એના વિશેની આ બધી વિગતો હું તમને કહું એ પહેલાં લોહી વિશે થોડુંક જાણો. લોહી આપણે એમ કહ્યું હતું કે લિક્વિડ કનેક્ટિવ ટિશ્યુ છે, પ્રવાહી સંયોજક પેશી છે, એક વિશિષ્ટ સંયોજક પેશી છે. પ્રવાહી સંયોજક પેશીનું કામ શું હોય તો કે સંયોજક પેશીનું કામ બે અંગોને કે બે પેશીઓને જોડવાનું હોય. એટલે જ તો એને આપણે સંયોજક પેશી એટલે ઇંગ્લિશમાં કનેક્ટિવ ટિશ્યુ કહેવાય. કનેક્ટિવ ટિશ્યુ એટલે જોડવાનું કામ કરે, અને એ જોડવાનું કામ કરતી પેશી જો લિક્વિડ ફોર્મમાં હોય તો એનું નામ પડે લિક્વિડ કનેક્ટિવ ટિશ્યુ એટલે કે પ્રવાહી સંયોજક પેશી. અને અહીંયા પ્રવાહી સંયોજક પેશી વાત કરવાના છે એ છે રુધિર. બ્લડ આપણા શરીરની અંદર કેટલું હોય, કેવું હોય, ક્યાં નિર્માણ પામે, એની આપણે થોડી થોડી વાત કરીએ અને પછી એના બંધારણ તરફ જઈએ. તો સૌથી પહેલાં કે બ્લડનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને, એટલે બાયોલોજીની બધી બહુ બ્રાન્ચીસ છે, એમાંની એક બ્રાન્ચ છે જે બ્લડ ઉપર જ પર્ટિક્યુલર અભ્યાસ કરે છે, એને હિમેટોલોજી કહેવામાં આવે છે. તમારે લખવું હોય તો લખી રાખજો હિમેટોલોજી. રુધિર વિશેનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની એટલે બાયોલોજીની બ્રાન્ચને નામ અપાય હિમેટોલોજી. જે એના નિષ્ણાત ડોક્ટરો હોય તેને નામ કહેવાય હિમેટોલોજિસ્ટ. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આપણા શહેર વડોદરાની અંદર હિમેટોલોજિસ્ટ પ્રકારના ડૉક્ટરોની સંખ્યા ગણીને 3 જ છે. એટલે વિચાર કરો કે આટલા ઓછી માત્રામાં આ ડૉક્ટર્સ છે, એનો મતલબ કે એની ડિમાન્ડ કેટલી વધારે હશે અને સીટ્સ કેટલી ઓછી હશે. બ્લડની અંદર શું પ્રોબ્લેમ્સ છે એ શોધવાનું કામ જે કરતા હોય છે એ ડૉક્ટરને કહેવાય હિમેટોલોજિસ્ટ, અને એ બ્રાન્ચનું નામ છે હિમેટોલોજી. તો તમને ખ્યાલ આવી ગયો કે હિમેટોલોજી કોને કહી શકાય? રુધિરનો અભ્યાસ કરતી શાખાને હિમેટોલોજી કહેવાય. પહેલો પોઈન્ટ ખબર પડી. આપણે બ્લડ વિશે વાત કરીએ છીએ એટલે. પોઈન્ટ નંબર 2, બ્લડનું નિર્માણ થાય, રુધિર બને, આપણા શરીરની અંદર લોહી બને છે, બધાને ખબર છે. લોહી બનવાની જે પ્રક્રિયા છે એને હિમોપોએસિસ કહેવામાં આવે છે. હિમોપોએસિસ એટલે રક્ત નિર્માણ, લોહીનું નિર્માણ. આપણા શરીરમાં લોહી બનતું હોય, દરરોજ બનતું હોય, તે લોહી બનવાની જે પ્રક્રિયા છે તેને નામ અપાય હિમોપોએસિસ. શાખાનું નામ હિમેટોલોજી અને કયું હિમોપોએસિસ. લોહી જે છે એનો રંગ કયો છે
તમે આ બધું પછી જોજો, હમણાં હું ખાલી અલગ લખું છું. ચલો બ્લુ કલરે લખું છે, જુદું છે તે. એનો લોહીનો રંગ કેવો છે? તો કે એનો રંગ છે લાલ. હવે કહેવાની જરૂર નથી. એનું પ્રમાણ કેટલું છે? તો કે આપણા બોડી વેઇટના 8%. ચલો આપણા બોડી વેઇટના 8% એટલે ઉદાહરણ તરીકે કોઈક વ્યક્તિનું વજન 60 કિલો છે. 60 કિલો વજન છે તો યાદ રાખો એના 8%, 8 × 48 એટલે એના શરીરમાં 4 લીટર ને 800 ml, એટલે રફ એસ્ટિમેટ તમને કહું તો એવું કહી શકાય કે 5 લીટર જેટલું લોહી હોય. એક સામાન્ય, એટલે આમે શું 8% લખ્યું ખબર પડી? વ્યક્તિના વજનના 8%. એનું વજન જે હોય એના 8%. 50 કિલો વજન હોય તો 8 × 5 = 40, 4 લીટર લોહી હોય. તો માની લો કે તમારું વજન 50 કિલો છે, તો તમારા શરીરની અંદર 4 લીટર લોહી હોવું જોઈએ. 8%. હા, વ્યક્તિ હા, પુરુષોમાં અને સ્ત્રીઓમાં થોડો ડિફરન્સ આવતો હોય. અધરવાઇઝ એક રફ કેલ્ક્યુલેશન એવું છે કે વજનના 8% જેટલું બ્લડ હોય છે. ત્યારબાદ લોહી બને છે ક્યાં? તો કે લોહીનું નિર્માણ મોસ્ટલી અસ્થિ મજ્જામાં થાય, બોન મેરોમાં થાય. આપણે જે લાંબા લાંબા હાડકાં છે એ હાડકાની વચ્ચે જે પોલાણ છે એ પોલાણમાં રક્તકણનું નિર્માણ થાય છે. તો કોઈ પ્રશ્ન પૂછે કે હિમોપોએસિસ ક્યાં થાય છે, લોહીનું નિર્માણ ક્યાં થાય છે? તો કે થાય છે અસ્થિ મજ્જામાં. લોહીની પીએચ કેટલી હોય? તો કે એની પીએચ નિયરર ટુ આલ્કલીય, એટલે એકદમ માઇલ્ડ આલ્કલીય એની પીએચ છે. તમને ખ્યાલ છે 7 પીએચ એ તટસ્થ કહેવાય. તો અને મેં કીધી 7.4. એક્ઝેક્ટ જો જોવા જાઉં તો એની પીએચ હોય તો 7.36, 7.36, પણ એવું કહે છે કે એવરેજ એની પીએચ 7.4 જેટલી હોય છે. આ આપણા બ્લડ વિશેની નોર્મલ વાત થઈ કે નોર્મલી બ્લડ તમને આવું દેખાય. મેં કેટલા મુદ્દા કયા? લોહીનો અભ્યાસ, રુધિર વિશેનો અભ્યાસ કરતી શાખાને હિમેટોલોજી કહેવાય. લોહીનું નિર્માણ થાય એ ઘટનાને હિમોપોએસિસ કહેવાય. કલર લાલ છે, શરીરમાં એનું પ્રમાણ વજનના 8% છે. બને છે ક્યાં? તો કે બોન મેરોમાંથી. પીએચ કેટલી છે? તો કે 7.4ની આસપાસ, એટલે 7.36. આટલી લોહીની પીએચ છે. હવે પ્રશ્ન એ થાય કે લોહી બનેલું શેનું છે? લોહી શેનાથી બને? તો હું તમને કહું કે લોહી 2 વસ્તુઓથી બને. હવે આ ભૂલી જાઓ. રુધિર છે એના બંધારણ વિશે વાત કરીએ તો 2 વસ્તુથી બનેલું છે. એક, લોહીનું જે આધારક છે, આધારક એટલે કે લિક્વિડ પાર્ટ છે જેમાં કોષો નથી, એને નામ આપવામાં આવે છે રુધિર રસ, પ્લાઝમા. ઇંગ્લિશમાં શું કહેશો તમે? પ્લાઝમા. અને બાકીના ભાગને રુધિર કણ કહેવામાં આવે છે, જેની અંદર હું ભણાવીશ તમને. રક્તકણ આવે, શ્વેતકણ આવે, રુધિર કણિકાઓ આવે. હું લખી રાખું. આરબીસી, ડબ્લ્યુબીસી, રુધિર કણિકાઓ. આરબીસી, ડબ્લ્યુબીસી, રુધિર કણિકાઓ એ બધા સેલ્સ છે, કોષો છે, કણિકાઓ છે. એ કણિકાઓ સિવાયના લિક્વિડને રુધિર રસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે અહીં જુઓ કે માનો કે આ ધમની છે, કે શીરા છે, વોટેવર. તો ધમની કે શીરામાં આ રક્તકણ છે, આ શ્વેતકણ છે, આ ત્રાકકણ છે, રક્તકણ છે,
શ્વેત કણ છે, ત્રાક કણ છે. આપણા લોહીમાં રક્તકણ આરબીસી હોય, તમને ખ્યાલ છે. એના સિવાયના પ્રવાહીને અહીંયા જે પ્રવાહી છે એના સિવાયનું, હું બ્લેક ટપકા કરું છું તે, આ કોષો સિવાયના પ્રવાહીને નામ અપાય રુધિર રસ. ઇંગ્લિશમાં તમે કહી શકો પ્લાઝમા. શું કહેવાય? પ્લાઝમા. તમે ક્યારેક એવું સાંભળ્યું હશે કે બ્લડની જરૂર નથી. આ કોરોના કાળની અંદર જ તમે સાંભળ્યું હશે કે પ્લાઝમાના બોટલ ચડાવવાના છે, પ્લાઝમાની જરૂર છે. એટલે બ્લડ બેંકવાળા શું કરે, જે લોહી હોય એ લોહીમાંથી આ બધું છૂટું પાડી દે. આ બધું આખું જે હોલ બ્લડ હોય, કોઈ વ્યક્તિ દર્દીમાંથી, કોઈ જે ડોનર છે, કોઈ દાતા હોય જે બ્લડ આપવા ગયો હોય, એના શરીરમાંથી જે લોહી કાઢવામાં આવે એ લોહીમાંથી રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકાઓ એક્સ્ટ્રેક્ટ કરી લેવામાં આવે, છૂટી પાડી દેવામાં આવે. અને બાકી જે લિક્વિડ રહ્યું એ લિક્વિડને નામ આપી શકાય પ્લાઝમા, એટલે કે રુધિર રસ. એનું આપણા શરીરમાં પ્રમાણ 55% હોય છે અને રુધિર કોષોનું પ્રમાણ 45% છે. આનો અર્થ એવો થયો કે લોહીનો એક બોટલ હોય, એમાંથી આ છૂટું કરે ને આ છૂટું કરે તો પ્લાઝમા તમને 50% એટલે 55% જેટલું જ મળે. કારણ કે બાકીનો ભાગ તો રુધિર કણો છે, જેની હમણાં હું ચર્ચા કરતો નથી, હું અત્યારની વાત કરું છું. રુધિર રસ. બોલો, જે બ્લડ હોય, આ રહ્યો આ ટપકા ટપકા કરે રુધિર રસ. બ્લડ હોય એમાંથી કોષો બાદ કરો તો જે બાકી લિક્વિડ, જે આધારક બચ્યું, તેનું નામ રુધિર રસ, બ્લડ પ્લાઝમા. એનું પ્રમાણ કેટલા ટકા? 55%. આ રુધિર રસ આછા પીળાશ પડતા રંગનું હોય. તમને થાય કે સર હમણાં થોડી વાર પહેલા તમે એવું કહ્યું કે લાલ કલર, એટલે ભાઈ લોહી લાલ કલરનું હોય છે. આની અંદર પેલા હિમોગ્લોબિન હોય છે રક્તકણમાં, એને તમે સાઈડ પર કાઢી નાખો તો પછી પ્લાઝમાનો કલર કયો હોય છે? આછા પીળાશ પડતો રંગ હોય છે, એટલે પેલ યલો જેવો કલર હોય છે. અને કોને કારણે? તો કે એમાં એક પ્રોટીન હોય છે, બિલીરુબિન. બિલીરુબિન નામના પ્રોટીનની હાજરીને કારણે તે આછા પીળાશ પડતા રંગનું દેખાય છે. કોણ? રુધિર રસ. તો રુધિર રસ આછા પીળાશ પડતા રંગનું જોવા મળે છે. તેનું ટોટલ પ્રમાણ કેટલા ટકા છે? 55%. હવે એક કામ કરીએ, પહેલા રુધિર રસ શીખીએ. આ બધું બરાબર શીખી જાઓ, પછી આપણે આના તરફ જઈએ. તો વાત પહેલી એમ છે કે રુધિર રસ 55% છે, તો એનું પૃથક્કરણ કરવામાં આવે, એનું જો એનાલિસિસ કરવામાં આવે તો જો તમે એનું એનાલિસિસ કરો, જે આધારક લિક્વિડ ભાગ છે તો એમાં 90 થી 92% પાણી હોય. એટલે જ તો લોહી પ્રવાહી સંયોજક પેશી કીધી હતી. લોહીમાં રુધિર રસ 55% અને એમાં પાણીનું પ્રમાણ 92%. મેં બોલ્યો ખબર પડી? 92%. એટલે 92 નહીં, 92 એટલે 90 થી 92% તો પાણી જ છે. તો પ્રવાહી ભાગ 90 થી 92% હોય તો ઘન ભાગ 8 થી 10% થયો. થઈ ગયું. 100% કરવું હોય તો જે આછા પીળાશ પડતા રંગનો જે ભાગ છે રુધિર રસ, એ રુધિર રસમાં 90 થી 92% તો પાણી જ છે, 8 થી 10% જ ઘન ભાગ છે. પાણી તો ભણવાની જરૂર નથી, ખબર છે લિક્વિડ છે. સોલિડ પાર્ટ, ઘન ભાગ 8 થી 10% છે. ઘન ભાગ 8 થી 10% છે, એમાં કેટલોક ભાગ કાર્બનિક છે અને કેટલોક ભાગ અકાર્બનિક છે. વિચારો, મેં કહ્યું કેટલોક ભાગ કાર્બનિક છે એટલે ઓર્ગેનિક છે, અને કેટલોક ભાગ
અકાર્બનિક છે. હવે કાર્બનિક ભાગ શું, તો હું તમને કહું. કાર્બનિક ભાગમાં મેઇન જો કોઈ હોય તો પ્રોટીન છે, કે જેનું પ્રમાણ 6 થી 8% છે, અને અકાર્બનિક 2 થી 3%. તમે આમ ગણતરી કરો તો 90 થી 92% પાણી, 6 થી 8% પ્રોટીન એટલે કાર્બનિક ભાગ, અને 2 થી 3% અકાર્બનિક ભાગ. થઈ ગયો રુધિર રસ 100%. તમને થાય કે સર તમે કન્ફ્યુઝ કરો છો, આ તો 55%. લોહીની અંદર રુધિર રસ 55%, પણ રુધિર રસ જે તમે લો આખો રુધિર રસ લિક્વિડ ભાગ, એમાં 90 થી 92% પાણી છે. 6 થી 8% કાર્બનિક ભાગ એટલે કાર્બન કન્ટેનિંગ પાર્ટ હશે 6 to 8%, અને અકાર્બનિક ભાગ હશે 2 થી 3%. હવે કાર્બનિક ભાગ મેં નામ આપ્યું પ્રોટીન, 6 થી 8% છે. અકાર્બનિક ભાગ કયો? 2 થી 3%. કયા કયા પ્રોટીન હોય તો હું તમને નામ આપું. પહેલું નામ કહ્યું મેં આલ્બ્યુમિન. કયું નામ કહ્યું મેં? આલ્બ્યુમિન. બીજો પ્રોટીન છે ગ્લોબ્યુલિન. ત્રીજો પ્રોથ્રોમ્બિન. ચોથો ફાઇબ્રિનોજન. કદાચ તમે વાંચી શકતા હો તો ધ્યાનથી સાંભળજો. આલ્બ્યુમિન, આ યાદ રાખવાનું. નીટ માટે ખાસ યાદ રાખજો કે આપણા રુધિર રસમાં જેટલા પ્રકારના પ્રોટીન હોય છે તેમાં સૌથી મેઇન પ્રોટીનને બીજો શબ્દ આવો પણ કહેવાય છે નત્રલ. સૌથી મેઇન પ્રોટીન જો કોઈ હોય તો તે આલ્બ્યુમિન છે. આલ્બ્યુમિન નામનો પ્રોટીન એ મુખ્ય પ્રોટીન છે ફર્સ્ટ, જેનું પ્રમાણ ઓલમોસ્ટ 4% જેટલું હોય છે. વિચાર કરો કે તમારા રુધિર રસમાં ટોટલ આ બધા ભેગા મળીને 6 થી 8% હોય. આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન બધા ભેગા મળીને 6 થી 8% હોય, અને એકલો આલ્બ્યુમિન 4% છે. એનો અર્થ કે એનો હિસ્સો સૌથી વધારે છે. એટલે પ્રશ્ન પૂછાય, મેં જાણી જોઈને પર્સન્ટેજ કીધા છે, તમારા માટે મેઇન છે આલ્બ્યુમિન. અને નીટ માટે તમારે આલ્બ્યુમિન માટે લખવું હોય તો લખી રાખજો, એ રુધિર રસમાં આવેલો સૌથી નાના કદનો પ્રોટીન છે. સૌથી નાના કદનો પ્રોટીન છે. 4% છે, અને સૌથી મેં શોર્ટમાં લખ્યું છે સૌથી નાના કદનો પ્રોટીન કોણ છે? આલ્બ્યુમિન. મને અંદાજ છે કે તમને ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગુ છો. તો આલ્બ્યુમિન ટોટલ જેટલા પ્રોટીન છે લોહીની અંદર 6 થી 8%, એમાં 4% તો આલ્બ્યુમિન છે, સૌથી નાના કદના છે, અને એનું કાર્ય આપણા લોહીમાં આશ્રુતિ નિયમનનું છે. હવે આશ્રુતિ નિયમન શું છે એ આમ થોડુંક 11th ચેપ્ટરની અંદર થોડોક પાર્ટ આવશે, અત્યારે લેવા જઈશ તો દિશા બદલાઈ જશે. તો આશ્રુતિ નિયમનનું કાર્ય કે પાણી ક્યાંથી ક્યાં જશે એ નક્કી કરવાનું કામ આ આલ્બ્યુમિન કરે. તો આલ્બ્યુમિન 3 પોઈન્ટ કયા? સૌથી વધુ પ્રમાણ ધરાવતો પ્રોટીન આલ્બ્યુમિન 4%, કદમાં સૌથી નાનો પ્રોટીન, અને ત્રીજું મહત્વનું કામ કે તે આશ્રુતિ નિયમનનું કામ કરે. તો આ યાદ રહી ગયું. બીજો છે ગ્લોબ્યુલિન. એનું પ્રમાણ ઓલમોસ્ટ 2%. 6 થી 8% હોય, એમાંથી 4% આ ને 2% આ. એટલે હવે સમજી જાઓ કે આ લોકો ભાગ 1% જેટલું આવશે આશરે. 2% જેટલા ગ્લોબ્યુલિન હોય. ગ્લોબ્યુલિન નામ સાંભળ્યું છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન સાંભળેલું નામ છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન, જેનું કામ રોગ પ્રતિકારકતાનું છે. કયું કાર્ય છે? રોગ પ્રતિકારકતા. એટલે તમે કદાચ જાણતા હો કે બધા બહુ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન આવે છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન A,
ભવિષ્યમાં જો કહેવાનું આવશે તો કહીશ કે 5 પ્રકારના છે ગામડે: ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, એ, એમ, ડી અને ઈ. આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ આપવાનું કામ જે પ્રોટીન કરતો હોય એનું નામ છે ગ્લોબ્યુલિન. ચેપ્ટર 9 વખતે મેં કહ્યું હતું ઇમ્યુનોગ્લોબ્યુલિન ઓભાઈ જેવા શેપનો હોય છે કે જે આપણા શરીરમાં એન્ટર થયેલા એન્ટીજનને મારવાનું કામ કરે, અને તમે એન્ટીબોડી પણ કહી શકો. એન્ટીજનને મારી નાખે છે. બેક્ટેરિયા એન્ટર થયો, વાયરસ એન્ટર થયો, તો એને મારવાનું કામ જો કોઈ કરતું હોય તો એ છે ગ્લોબ્યુલિન. એટલે કે આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો રેશિયો ઓલમોસ્ટ 2:1 જેટલો થયો. કેવી રીતે કીધું ખબર પડી? મેં એમ કેમ શબ્દ વાપર્યો 2:1 થયો? હા, આનું પ્રમાણ 4%, આનું પ્રમાણ 2%, તો રેશિયો થયો 2:1. તો આ યાદ રહે. આલ્બ્યુમિન, આલ્બ્યુમિન આશ્રુતિ નિયમન. ગ્લોબ્યુલિન નામ જ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન, ઇમ્યુનિટી. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ આપે, યાદ રહી જાય. પણ પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજનનું પ્રમાણ લગભગ 0.9% એટલે એપ્રોક્સ સમજો 1% જેટલું છે. પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન આ બંને રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર પ્રોટીન છે, જે આપણા લોહીની અંદર છે ને નિષ્ક્રિય સ્વરૂપે ફર્યા કરતા હોય. નિષ્ક્રિય, કશું કામ ના હોય એનું, આમ રખડ્યા કરે. પણ જ્યારે આપણને ઇન્જરી થાય, આપણને કશું વાગે, બ્લીડિંગ થતું હોય, તો એ બ્લીડિંગ થતું અટકાવી દેવાનું કામ, અટકાવવા માટે જે પ્રોટીનની જરૂર હોય છે એ છે પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન. એનું પ્રમાણ 1% છે અને બંનેનું કાર્ય લોહી ગંઠાવવા માટેનું છે. શેના માટેનું છે? લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર છે. એટલે બ્લડ ક્લોટિંગ માટે જરૂરી પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન. અને બંનેનું નિર્માણ યકૃતમાં, લખી રાખજો, બંનેનું નિર્માણ ક્યાંથી થાય છે? તો કે બંનેનું નિર્માણ યકૃતમાંથી થાય છે. આ પણ યકૃતમાંથી જ બને છે આલ્બ્યુમિન. ગ્લોબ્યુલિન તમારે ભણવામાં આવી ગયું હશે, કાં તો આવશે, કે પેલા લસિકા કણો દ્વારા જનરેટ થતા હોય છે. તો પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન હું તમને આ ચેપ્ટરમાં આગળ ભણાવીશ કે ટોટલ 13 કારક એવા છે, 13 પ્રોટીન્સ એવા છે કે ઘટકો અલગ અલગ છે કે જે લોહી ગંઠાવવા માટે જવાબદાર છે. તો આ કાર્બનિક ઘટકો છે. એક વાત યાદ રાખજો કે લોહી ગંઠાવવા માટે જવાબદાર ઘટકો ને જો રુધિર રસમાંથી કાઢી નાખવામાં આવે તો તેને સીરમ કહેવામાં આવે છે. શું કહેવાય? સીરમ. તો તમે સમજાવું તમને. આ પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન એવા બધા બહુ નિષ્ક્રિય ઘટકો હોય, 13 જેવા, એને કાઢી નાખો તો એને સીરમ કહેવાય. તો હું તમને એક વાત કહું. રુધિરમાંથી એટલે કે બ્લડમાંથી રુધિર કણો કાઢી નાખો, આ મેં બાદબાકી કરી છે. બ્લડમાંથી જે આપણું લોહી છે એમાંથી કોષો, રક્તકણ, શ્વેતકણ બધું કાઢી નાખો, તો જે બાકી બચ્યો એ ભાગને શું કહેવાય? રુધિર રસ, એટલે કે પ્લાઝમા. આવો પ્રશ્ન નીટમાં પૂછાઈ ચૂક્યો છે. જે હોલ બ્લડ છે, બ્લડમાંથી કણો કાઢી નાખો તો જે બાકી લિક્વિડ રહ્યું તેનું નામ રુધિર રસ. રુધિર રસમાંથી રુધિર ગંઠાવવા માટે જરૂરી પ્રોટીન કાઢી નાખો. રુધિર ગંઠાવવા માટેના ઘટકો બાદ કરી નાખો. પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન એવા બધા બહુ જ છે. એને તમે બાદબાકી કરો તો તેનું નામ પડે
સીરમ. આ નીટ માટે ખાસ યાદ રાખજો કે લોહીમાંથી રુધિરકણો કાઢી નાખો તો રુધિર રસ એટલે પ્લાઝમામાંથી ગંઠાવા માટેના ઘટકો કાઢી નાખો તો સીરમ. આ MCQ પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. ચલો આ પાઠ ખબર પડી. કાર્બનિક ઘટકોમાં એકલા પ્રોટીન નથી, યાદ રાખજો, એકલા પ્રોટીન નથી, કાર્બોહાઈડ્રેટ પણ છે, બ્લડમાં સુગર પણ હોય, અમુક લેવલ કરતાં વધી જાય તો ડાયાબિટીસ કહેવાય, તમે જાણો છો. બ્લડમાં લિપિડ પણ હોય, પેલો કોલેસ્ટ્રોલ, તો લિપિડ પણ છે, કાર્બોહાઈડ્રેટ પણ છે, બ્લડમાં કેટલાક હોર્મોન્સ પણ હોય, આપણા લોહીમાં ફરતા હોય છે હોર્મોન્સ, તો હોર્મોન્સ પણ છે, બધી બહુ વસ્તુઓ છે. પણ બેઝિક તમારે યાદ રાખવાનું છે પ્રોટીન્સ વિશે, એટલે મેં પ્રોટીનની વાત કરી. હવે અકાર્બનિક ભાગનું પ્રમાણ કહ્યું મેં 2 થી 3%. એમાં આવે આયનો. હવે હું જો આયનોની વાત કરું, બીજું કયું ક્ષાર અને ત્રીજું કયું વાયુઓ. કહેવાની બહુ ખાસ જરૂર નથી કે વાયુઓ કયા હશે. ચલો, કયા હશે વાયુઓ? તો કે વાયુઓની અંદર મેઇન O2 અને CO2. આપણા રુધિર રસની અંદર મુખ્ય વાયુ તરીકે કોણ હશે? O2 અને CO2. આયનો તો બધા બહુ કહેવાય, Na+, Cl-, સોડિયમ, ક્લોરાઇડ આયન, પોટેશિયમ, ફોસ્ફેટ, સલ્ફેટ, બાયકાર્બોનેટ, આવા બધા આયનો હોય. સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ આયન, ફોસ્ફેટ, સલ્ફેટ, બાયકાર્બોનેટ. કેટલાક ક્ષાર હોય, લાઈક NaCl, KCl, NaHCO3, KHCO3 એટલે સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ, KCl, NaCl, આવા ક્ષાર હોય. આ લોકોનું કામ પણ લખી રાખવાનું આશ્રુતિ નિયમનનું છે. એટલે આશ્રુતિ નિયમનનું કામ એ કરતા હોય છે. તો આ થયા આયનો, ક્ષાર, વાયુઓ વિશેની વાત. અને ટોટલ રુધિર રસ વિશે મારે તમને જે કહ્યું કે એક્સ્ટ્રા હોર્મોન્સ પણ હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે. કોઈ રોગ આવે તો સુગરનું લેવલ વધી જતું હોય છે, વધારે ચરબી થઈ જાય તો કહેવાય કે એ વ્યક્તિને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, હોર્મોન પણ ઇમ્બેલેન્સ થાય જો રોગ થતો હોય તો એ બધું બની શકે. તો આટલું આશા રાખું છું કે રુધિર રસના પાર્ટમાં તમને યાદ રહ્યું હશે. ઓકે, જોઈ લો. ચલો.